સુખસર મામલતદાર કચેરી ખાતે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અપાયું આવેદનપત્ર। ગુજરાતમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે રાજ્યભરમાં વ્યાપક ઝુંબેશ ચાલી રહી છે। આ અભિયાન અંતર્ગત 7 મે 2026 રોજ ગુજરાતના દરેક તાલુકા મથકે મામલતદાર કચેરી આવેદનપત્ર આપવાના કાર્યક્રમો યોજાયા હતા। સુખસર નગરમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। प्राप्त माहिती अनुसार 7 मेना रोज सवारे 11 वागे दयाल हनुमानजी मंदिर थी पदयात्रानी शुरुआत करवामां आवी हती। आ पदयात्रा नगरना मुख्य मार्ग परथी पसार थई मामलतदार कचेरीए पहोंची हती, ज्यां गौमाताने राष्ट्रमाता जाहेर करवानी मांग साथे आवेदनपत्र सोंपवामां आव्युं। आयोजनमां सुखसर तालुकाना गौभक्तो तेमज मोटी संख्यामां ग्रामजनो जोડાયા હતા। उल्लेखनीय है कि गौमाताने राष्ट्रमाता जाहेर करवा माटे देशव्यापी अभियान चाली रह्युं छे। भारतभરના સંતો દ્વારા ગૌમાતાના સન્માન, સેવા અને સુરક્ષા માટે ગૌ સન્માન આહવાન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત દેશભરમાંથી 50 કરોડથી વધુ હસ્તાક્ષર એકત્રિત કરવાની યોજના છે। આ હસ્તાક્ષરો સાથેનું આવેદનપત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપવામાં આવશે। આ અભિયાન દ્વારા ગૌમાતા પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો તેમજ તેમને બંધારણીય રીતે રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। गाय मात्र एक पशु नहीं परंतु ते भारतीय संस्कृतिનું પ્રતીક છે। તેવી લાગણી સાથે સંતો અને ગૌભક્તોમાં અભિયાનને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે।